શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરિભક્તો મિત્રો સર્વને જય સ્વામિનારાયણ. હરિભક્તો મિત્રો, ભગવાન શ્રી સ્વામિનારાયણ જીવન ચરિત્ર ભાગ 16માં આજે આપણે શ્રી હરિના જીવનના 2 પ્રસંગો જોવાના છીએ. દાદા ખાચરના ફોઈ સોમબાઈ ગઢપુરમાં જ રહેતા હતા. તેમની પાસે ઘણા રૂપિયા હતા, પણ એમની પ્રકૃતિ લોભી, તે ક્યાંય રૂપિયા વાપરવાનો જીવ જ ન ચાલે. કદીય દાન ધર્માડો પણ ન કરે. રોજ દાદા ખાચરના ઘેર રસોડેથી જમી લે, એટલે પોતાને જમવાનો પણ ખર્ચ નહીં. આ વાતની શ્રીહરિને ખબર થઈ. પોતાના ભક્તના સ્વભાવગત દોષને ટાળવા શ્રીહરિ પોતે બહુ જ જીવત રાખતા. પ્રભુએ નક્કી કર્યું કે સોમબાનો લોભ છોડાવવો પડશે, નહીં તો જન્માળો બગડશે. એટલે એક દિવસ સોમબાને ઘેર જઈ પહોંચ્યા. શ્રીજી મહારાજના પધારવાથી સોમબા તો રાજીના રેડ થઈ ગયા. સાંગા માચી ઢાળી ઉપર રેશમી રજાઈ પાથરી, એના ઉપર મહારાજને બેસાડ્યા. મહારાજે સોમબાના ખબર અંતર પૂછ્યા કે સોમબા ફૂઈ કેમ છે? શરીર તો સારું રહે છે ને? ફઈ કહે, હા મહારાજ, તમારી દયા છે. ધીરે રહીને મહારાજે બરાબર સોમબાને વાતનો રંગ ચડાવી હળવેકથી કહ્યું, અરે હા સોમબા, તમને હું એક વાત કહેવાનો આવ્યો હતો, એ તો ભૂલી જવાય છે. શું મહારાજ? સોમબાએ સહજ રીતે પૂછ્યું. શ્રીહરિ કહે, સોમબા, આપણે અન્નકૂટનો સમયો કરવો છે, પણ પૈસાની સગવડ નથી રહી, એટલે અમે મૂંઝાયા છીએ. ફૂઈબા કહે, હા મહારાજ, પૈસા વિના કાંઈ સમયો થોડો થાય. શ્રીહરિ હળવેકથી સૂર પોરાવતા કહે, સોમબાઈ ફઈ, એ તમારું કહેવું સાચું જ છે. અમે એ વાટે જ તમારી પાસે આવ્યા છીએ. અમને થયું કે સોમબા અમને નિરાશ નહીં કરે. શ્રીહરિની વાત સુણીને સોમબાને તો હૈયે ધ્રાસકો પડ્યો. મોં પરનો રંગ ફિક્કો પડી ગયો. વાતને ચોરતા સાવ નિરાશ વડને ગલ્લા તલ્લા કરતા બોલ્યા, અરે મહારાજ, હું તો રહી એકલ પંડી. આવકનું એ સાધન ક્યાં છે? મારી પાસે તો કશુંય નથી. મહારાજે વિચાર્યું કે આ એમ નહીં માને, જરાક એને રમત રમાડવી પડશે, નહીં તો એ ચમડી તૂટે પણ ડબની નહીં છૂટે. વળી એમ શ્રીજી મહારાજ એનો નનૈયો સાચો માને ખરા? એટલે મહારાજે હળવેકથી કહ્યું, સાચું બોલો સોમબા, તમારા ઘરમાં રૂપિયા મળે તો અમને તમારે આપવા ખરા? છે શરત? સોમબાને એમ કે મહારાજને દાટેલો રૂપિયાનો ડાબડો થોડો મળવાનો છે, એટલે બોલ્યા, હા મહારાજ, તમે જોઈ લ્યો, હું તમારી પાસે ખોટું થોડું બોલું. સર્વ સુજાન ભગવાન શ્રી હરિને તો કણે કણની પળે પળની ખબર હોય. ફઈબાને પ્રતીતિ કરાવવા તરત ભગુજીને બોલાવ્યા અને ઓરડાના દક્ષિણ ખૂણે ખોડાવતા 2 હાથ ખોડતા 3000 રૂપિયા ભરેલો ડાબલો નીકળી પડ્યો. સોમબા ફઈ તો ટાઢા બોર થઈ ઝંખવાણા પડી ગયા. એનો જીવ કપાવા લાગ્યો. અંતરે સુખ ઉડી ગયું, પણ શરતે બંધાયા હોય કશુંય બોલી શક્યા નહીં. શ્રીહરિએ ડાબલો હાથમાં લઈ કહ્યું, જુઓ સોમબા, આ રૂપિયા તો જીવની સાચી કમાઈ માટે ખર્ચવાના છે, એટલે કોચવાટા નહીં. એ રૂપિયાથી શ્રીજી મહારાજે ધામધૂમથી અન્નકૂટનો સમયો કર્યો. આ ઉત્સવ પછી પણ શ્રીહરિ જાણે છે, હજુ એ સોમબાનો જીવ ઊંડો ઊંડો ધનના લોભમાં બંધાયો છે. એ ટાળ્યા વિના એનું ભજનમાં ચિત્ત બરાબર રહેશે નહીં. એટલે ફરી વળી એક સમયે સોમબાના ઓરડે આવીને ઓસરીમાં બેઠા. એ વખતે ફાગણ મહિનાના એ દિવસો ને હુટાસણીનો સમયો નજીક આવ્યો. શ્રીજી મહારાજે તેલ નાખી, સોમબા, આજે તો અમને ખૂબ ભૂખ લાગી છે, તેથી તમારી પાસે આવ્યા છીએ. તમારી પાસે જે કાંઈ ખાવાનું હોય તે જલ્દી આપો. સોમબા ફઈ તો અમસ્તાએ કદી પોતાની રસોઈ બનાવતા નહીં, એટલે બોલ્યા, અરે મહારાજ, થોડી વાર ખમી જાઓ, ત્યાં હું તમારે માટે ઠાર કરાવી લાવું. શ્રીહરિ કહે, ના ફઈ, અમારે તો અત્યારે જ ખાવું છે. ઓલા કોઠલામાં તમે અડધો રોટલો વધારી મેલ્યો છે તે અમોને આપો. બાળકની જેમ મહારાજે હાથ પકડતા
સોમબાએ વધારેલ રોટલો કોઠલામાંથી કાઢી દહીંને રોટલો એક થાળીમાં લઈ આવી પીરસ્યો. શ્રીજી મહારાજને જમતા દેખી સોમબાને થયું, હમણાં મહારાજ બધો રોટલો જમી જશે. એટલે બટકું ભાંગતા જ મનની ધીરજ ખૂટતા પ્રસાદી સારું સોમબા બોલ્યા, જો મહારાજ, બધું ખાઈ ન જતા, અમારે માટે પ્રસાદી વધારજો. મહારાજે અડધા રોટલાના સરખા 2 ભાગ કરી 1/4 રોટલો પ્રસાદીનો વધાર્યો અને એક ટુકડો પોતે જમતા મૂળ વાટ માંડી. સોમબા, આ હુટાસણીનો દિવસ હવે નજીક આવ્યો કાં? ભાઈ કહે, હા મહારાજ, સમયો તો કરવો જ જોઈએ ને. શ્રી હરિ કહે, સોમબાઈ ફઈ, તો તમે રૂપિયા આપો ખરા? ફઈ તો પોતાની પ્રકૃતિએ બોલી ઉઠ્યા કે, અરે મહારાજ, હવે તો હું સાવ ઢોયેલ મૂળા જેવી છું. તમે ઓલી વખતે બધા જ રૂપિયા લઈ ગયા, બીજા ક્યાંથી હોય? શ્રી હરિ હસતા હસતા કહે, સોમબા, ખોટો મોહ રાખો નહીં. અમને બધી ખબર છે, નહીં તો પાછી વાસના રહી જશે. પછી રામાનંદ સ્વામીએ શીતળદાસના ગુરુને અડધા રૂપિયામાં ચોંટેલ કણો ડાબલીમાં દેખાડી કહેલ કે આ તમારા ગુરુ છે. એ સાપનો કણો થઈ પડ્યા છે. તે મળ્યા પછી તેની વાસનામાં કણો બન્યા હતા તેવું થશે. ભાઈ કહે, અરે મહારાજ, પણ મારી પાસે તો થોડી મરણ મૂડી છે. થોડુંક મન છૂટતા સોમબાએ કહ્યું. શ્રી હરિ કહે, હે, મરણ મૂડી તમારે શા માટે રાખવી પડી છે? ઓલિયા નરસિંહ મહેતા કહેતા હતા કે સાચું નાણું મારે સાંભળો રે, એમ અમે તો તમને મળ્યા છીએ તો ભરોસો રાખો ને. આજથી રોજ તમને અમારા થાળની પ્રસાદી મોકલશું. બીજું તમારે જોઈએ શું? અને અમે વચન આપીએ છીએ કે અમારા પહેલાં તમને અમે અક્ષરધામમાં લઈ જઈશું. આ સાંભળતા સોમબા ફોઈનું મન હરખી ઉઠ્યું. એ જ પડે ઊભા થઈ ઓરડાના ઓતરાડા ખૂણાને જાટે ખોડીને દાટેલો ડાબડો કાઢી શ્રીજી મહારાજના ચરણે મેલી દીધો. એ વખતે મહારાજે ડાબલો ખોલી રૂપિયા ગણ્યા તો પૂરા 5000 હતા. શ્રીજી મહારાજે એ રૂપિયાથી હુટાસણીનો સમયો ને રંગોત્સવ ધામધૂમથી કીધો અને હુટાસણીના અગ્નિમાં સોમબાનો લોભ હોમ્યો. સત્સંગ સાગરના મોટીમાંથી. જય સ્વામિનારાયણ. હરિભક્તો મિત્રો, જો આ તમને પ્રસંગ સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોનો લાઈક કરજો. પ્રસંગ બીજો. ગઢપુરમાં મોટી ડેલીએ દાદા ખાચરના કાકા જીવા ખાચર બીમાર હતા ને દેહ મૂકવાનો અવસર થયો. ત્યારે એમના દીકરી અમુલાબાઈએ દોડી આવીને શ્રીજી મહારાજને કહ્યું, હે મહારાજ, મારા બાપુ માંડા બહુ જ છે ને ઘડી બે ઘડી છે. ત્યારે ભક્તવત્સલ શ્રીજી મહારાજ તો તુરંત ઉઠ્યા ને 2-4 પાળા લઈને જીવા ખાચરને જોવા સારું ગયા. ત્યારે ઓસડીમાં ઢોલિયો ઢાળી આપ્યો તે ઉપર મહારાજ બિરાજમાન થયા. ત્યારે જીવા બાપુ ખાટલે સૂતા થકા શ્રી હરિને હાથ જોડીને પગે લાગ્યા. ત્યારે મહારાજ કહે, જીવા ખાચર, તમારું કલ્યાણ હું કરીશ. ત્યારે જીવો ખાચર કહે, મારું કલ્યાણ થાય તેવો હું નથી, કેમ કે આ મંદિર થાતા ભાવનગર દરબાર તરફથી તકરાર કરાવી તે મેં કરેલ છે ને ભાણ ખાચરે તમારા પાળા થવરાવ્યા તે પણ મારા કામા છે. વળી દાદા ખાચર સાથે અન્યાય કરીને મેં બહુ તકરાર કરી છે. માટે હું તો જરાસન, શિશુપાળ અને કંસથી પણ આઘો ગયો છું. માટે મારું કલ્યાણ કેમ કરીને થાય? ત્યારે શ્રીજી મહારાજે જીવા ખાચરનો જમણો હાથ પોતાના હાથમાં લઈ 3 વખત તાલીઓ વગાડીને કોલ લીધો જે, જીવા ખાચર, તમે નચિંત રહેજો, અમે તમારું કલ્યાણ કરીશું ને અમારા ધામમાં રાખીશું. પછી થોડી વારે શ્રીજી મહારાજ ત્યાંથી ઉઠીને પોતાને ઉતારે આવ્યા ને જીવા ખાચરે દેહ મેલ્યો ને અક્ષરધામમાં સીધાવ્યા. ત્યારે સહુ તેને અગ્નિ સંસ્કાર કરવા લઈ ગયા. ત્યારે દાદા ખાચરને આભડવા સારું મહારાજે 80 પાળા સાથે મોકલ્યા. એ દિવસે જ્યારે સાંજે સભા થઈ
ત્યારે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, અમે જીવા ખાચરનું કલ્યાણ કર્યું. ત્યારે સ્વામી કહે, તમે તો અદમ ઉદાહરણ અને પતિત પાવન છો, તે તમે કલ્યાણ કરો તેમાં શું આશ્ચર્ય કહેવાય. ત્યારે શ્રીજી મહારાજ કહે, જીવા ખાચરના 2 ગુણ જોઈને તેનું કલ્યાણ કર્યું. ત્યારે સ્વામીએ પૂછ્યું, તે કયા ગુણ તે કહો. ત્યારે શ્રીહરિ કહે, અમે જીવા ખાચરને ઘેર રહેતા ત્યારે અમને હાથ ધોણું થયું હતું. ત્યારે જીવા ખાચરે ઘરમાં ખાડો કરી આપ્યો હતો. ત્યારે અમે કહ્યું જે ઘરમાં ખાડો હોય નહીં. ત્યારે તે કહે, તમારે વાસ્તે બધું કુરબાન છે. એક તો એ ગુણ ને બીજો, અમે એકવાર તેને ઘેર શેરડી જમતા હતા, તે સુધારતા છરી વાગી ને આંગળીએ લોહી નીકળ્યું. ત્યારે જીવા ખાચરે પોતાને માથે મેકડ બાંધ્યો હતો, તેને છેડે કસબ હતો, તે ફાડીને બાંધ્યો. ત્યારે અમે કહ્યું જે કસબ કેમ ફાડ્યો. ત્યારે તે કહે, તમારા ઉપર તો બધું વારી ફેરીને નાખી દઈએ. તે 2 ગુણ જોઈને તેનું કલ્યાણ કર્યું. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, એ કામ તો એણે દ્રૌપદીજીના જેવું કર્યું કહેવાય. હા સ્વામી, અમે આ 2 ગુણ પર વારી ગયા ને એમનું કલ્યાણ કર્યું. શ્રી હરિચરિત્ર ચિંતામણીમાંથી. જય સ્વામિનારાયણ. હરિભક્તો મિત્રો, જો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને બીજા બધાને શેર કરજો, જેથી તેમને પણ આ લાભ મળે. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવા આવનાર વિડીયો તમને સમયસર મળતા રહે. જય સ્વામિનારાયણ.